આઈસ્ક્રીમ બિઝનેસની અંદર સૌથી ડિફિકલ્ટ પાર્ટ શું છે? સૌથી ડિફિકલ્ટ પાર્ટ ઇઝ ટેમ્પરેચર કંટ્રોલ. તો આઈસ્ક્રીમ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી પ્રોડક્ટ જે મેન્યુફેક્ચરિંગથી લઈને જ્યાં સુધી કન્ઝ્યુમર એને ખાઈને જતો કે એટલીસ્ટ એના ઘર સુધી પહોંચીને જ જતું, ઇટ હેઝ ટુ બી એટ -15 ઓર -16 degrees, વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ મેન્ટેન. ધ ઇઝીએસ્ટ ફેક્ટરીમાં છે, કેમ કે ફેક્ટરીમાં તમારી પાસે મોટા જનરેટર છે, પાવર ફ્લેર નથી થતું, મોટા મોટા ચેમ્બર છે, બધું છે. ધ મોમેન્ટ એ ફેક્ટરીથી જઈને એક ટેમ્પોમાં બેસે છે, ટેમ્પોથી જઈને વેરહાઉસમાં જાય છે, વેરહાઉસથી ફરીથી એક ડાર્ક સ્ટોરમાં જાય છે, ડાર્ક સ્ટોરથી ફરીથી એક રાઇડર એને એના બેગમાં લઈને ડિલિવરી માટે નીકળે છે, ત્યાંથી લઈને તમારા ઘરના ફ્રીઝર સુધી. અને એના માટે જ અમને એટલી બધી કમ્પ્લેન્ટ્સ ક્વિક કોમર્સના અને ઓલા બધામાં આવતી હોય એપની ઉપર કે અરે મેલ્ટ હો ગયા થા, આજ ये हो गया था. કેમ કે એ મેન્ટેન રાખવું છેક સુધી બહુ ડિફિકલ્ટ છે. અને એકવાર આઈસ્ક્રીમ મેલ્ટ થઈ ગઈ ને પછી તમે એવું નથી કે તમે હવે માની લો કે મેં બરફની ટ્રે બનાવી છે, એમાં બરફ જમાવ્યું, હવે બરફ મેલ્ટ થઈને પાણી બની ગયું, હવે પાછું મેં એને રિફ્રેશ કર્યું ને તો એ પાછો ફરીથી બરફ બની જશે. પણ અગર આઈસ્ક્રીમ મેલ્ટ થઈ ગઈ અને પાછી મેં એને ફ્રીજમાં મૂકીને રિફ્રેશ કરીને તો એ ફરીથી પહેલાં જેવી આઈસ્ક્રીમ નહીં બનશે.